મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 3/9/2024 ને મંગળવાર. શ્રાવણ અમાસ તિથિ છે. આજે પવિત્ર શ્રાવણ માસ આજે પૂર્ણ થશે. આજે પાર્થેશ્વર શિવલિંગની પૂજા પણ આજથી પૂર્ણ થશે. આજે મિત્રો આજનો દિવસ ઉપવાસ કરવાનો છે અને આવતીકાલે શ્રાવણ છોડવાનો રહેશે. આજે મંગળવાર છે. ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે ભગવાનને ગોળના પાણીથી અભિષેક કરો. એનાથી કામ ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થશે. આજે ભગવાનને લાલ ફૂલ ચડાવો. જાસૂદના નહીં ચડાવવાના, તેના સિવાય કોઈ પણ લાલ ફૂલ ચાલે. આજના દિવસે ભગવાનને ગોળના પાણીથી અભિષેક કરી અને પુરાણોક્ત રુદ્રાભિષેકના પાઠ કરવા. આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. હનુમાનજીને આજે વાઘો કરવો જોઈએ. તેલ, સિંદૂર અને અત્તર અને માખણ મિક્સ કરી અને હનુમાનજીને એનો વાઘો કરવાથી હનુમાનજી પરમ કૃપા પ્રાપ્ત કરશે. તમારા દરેક કાર્યમાં સારી સફળતા અપાવશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે અમાસ. આ અમાસ તિથિ આજે સવારે 7:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે. પણ આજે અમાવસ્યા આજે આખો દિવસ ગણાશે. એટલે જે લોકો વ્રત ઉપવાસ કરતા હોય તે લોકો આજે ચાલુ રાખવાનું છે. બ્રાહ્મણને સીધું વગેરે આવતીકાલે આપી અને પછી ઉપવાસ છોડવાનો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે મળસ્કે 20 શરૂ થઈ આવતીકાલે સવારે 3:11 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધ. સિદ્ધ યોગ આજે સાંજે 7:05 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શ્રાદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ. આ નાગકરણ આજે સવારે 7:26 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પિસ્તુના કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અંદર અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 4મી તારીખે સવારે 9:56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણમાં જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લેજો. જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર જે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લેજો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે. આજે નવગ્રહને તૃપ્ત કરવા જોઈએ, ઘરમાં હવન વગેરે કરવા જોઈએ, જેથી કરીને જીવન સરળ બનશે. જીવનમાં સરળતાથી સફળતા મળતી રહે. એમ તો આજે મંગળવાર છે. સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો. સુકન કરેલો છે તો આખું વર્ષ સરળ રીતે પસાર થશે. તેમજ આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની શક્તિની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. મિત્રો, આજના દિવસે જે કંઈ કાર્ય કરવા માટે તમે જાઓ છો તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે. એમ તો આજે અમાવસ્યા છે એટલે બને ત્યાં સુધી આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી ન વેચો. આજના દિવસે બહુ યોગ્ય દિવસ નહીં ગણાય અમાવસ્યા હોવાને કારણે. છતાં પણ અનિવાર્ય સંજોગોમાં જવું જ છે તો આજનું સુકન કરીને જશો તો સારી સફળતા મળશે. આજના દિવસે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. અને આજે તમે કોઈ કાર્યનો આરંભ કરો છો તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. ભવિષ્યમાં સુખ સગવડો તો મળે પણ ખૂબ મુશ્કેલી બાદ મળી શકે છે. આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી પણ સરકાર તરફથી દરોડા પડી શકે, કોઈને કોઈ પ્રોબ્લેમ આવી શકતો હોય છે. માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવાસ્યાયામ ભમવા સર્વિત્તાયામ. મિત્રો, આજના દિવસે અન્નદાન વસ્ત્રદાન કરવાથી તમારા આખા શ્રાવણ મહિનાનું પરિપૂર્ણ પ્રકારે ફળ પ્રાપ્ત થશે. ગરીબોને કરી શકો, બ્રાહ્મણોને કરી શકો, જરૂરિયાતમંદ વ્યક્તિઓને કરી શકો છો. આજે ભગવાનને પ્રાર્થના કરવાની કે મેં જે આખું શ્રાવણ માસ નજીક વ્રત પૂજા જપ તપ કરી, હે પ્રભુ તમારા ચરણમાં અર્પણ કરું છું, મને આ પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરાવજો. એમ ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનનો આભાર માનવાનો. કહેવાનું કે હે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, તમારી પાસે આ વ્રત કરાવ્યો, જપ કરાવ્યો, પૂજા કરાવી, જે કે તમે કર્મ કર્યું હોય એ ભગવાનને કહેવાનું અને કહેવાનું કે ભગવાન મારા પર, મારા પરિવાર પર તમારા આશીર્વાદ રાખજો. એ રીતે આજે વ્રત સંકલ્પ જે કંઈ તમે કર્યા એ તમને
ફળ પ્રાપ્ત કરાવશે. અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે તમારું જે કંઈ વ્રત તપ કર્યા એનું ફળ પ્રાપ્ત થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना. बोलो अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि
प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।